કળયુગના ભામાશાહ કહેવાતા ગુલાબગીરી અતીતના ભત્રીજા કૃષ્ણા અતીતે ભારત દેશને 2 ગોલ્ડ મેડલ અપાવ્યા. થરાદ તાલુકાના ફૂટણપુરાના રહેવાસી અને સમાજ સેવા સાથે જોડાયેલા, જેને સરહદી વિસ્તારના દિલેર દાતાશ્રી અને ભામાશાહ કહીએ તો પણ ખરું અને સમગ્ર દશનામ સમાજ અને વાવ થરાદનું ગૌરવ એવા ગુલાબગીરી અતીત, જેમણે ઘણી બધી અલગ અલગ જગ્યા જેવી કે મંદિર, ગૌશાળા, સ્કૂલ, પોતાનો સમાજ, અન્ય સમાજ જેવા નાના મોટા ક્ષેત્રોમાં અનોખું દાન આપ્યું છે. તેવા દાનવીર શ્રી ગુલાબગીરી અતીતનો ભત્રીજો ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ કૃષ્ણા અતીત પણ આપણા વાવ થરાદનું નહીં પણ સમગ્ર ભારત દેશનું ગૌરવ છે. ખાલી દશનામ સમાજ એમનું ગૌરવ લઈ શકે એટલું નહીં પણ સમગ્ર વાવ થરાદ સુઈગામ અને આ આખો પટ્ટો જેનું ગૌરવ લે છે તેવા કૃષ્ણા અતીત અભિનંદનને પાત્ર છે. જેમની 10 વર્ષની ઉંમરે ભારત દેશને કૃષ્ણા અતીત નામના બાળકે વિશ્વ કક્ષાની યોગાસન સ્પર્ધામાં જીતીને ભારત દેશને 2 ગોલ્ડ મેડલ અપાવ્યા છે. કૃષ્ણા અતીત છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ રમત જેમ કે દોડ, તલવારબાજી, સ્વિમિંગ, સ્કેટિંગ, જિમ્નાસ્ટિક, કરાટે અને યોગાસનમાં 52 મેડલ, 42 ટ્રોફી, 32 એવોર્ડ અને 85થી વધારે સર્ટિફિકેટ તાલુકા, જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી પ્રાપ્ત કરેલ છે. જ્યારે અમારા જાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ રમેશગીરી ગોસ્વામી તરફથી પૂછવામાં આવ્યું કે આટલા લેવલ પર પહોંચવા અને આટલું જબરદસ્ત સફળતા મેળવવા માટે તમને કોનો સાથ સહકાર મળ્યો, ત્યારે કૃષ્ણા અતીતે જણાવ્યું કે હું મારા દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપાથી અને વાવ થરાદ સુઈ ગામના 18 આલમ અને મારા દશનામ ગૌસ્વામી સમાજના સાથ સહકાર અને આશીર્વાદથી શૂન્યમાંથી સર્જન બન્યો છું અને મને પ્રોત્સાહન પૂરું પાડવામાં શ્રી ગુલાબગીરી અતીત, મહંત શ્રી અંકિતપુરી બાપુ, ભાપી મઠ શ્રી દિનેશપુરી ગૌસ્વામી, ખીમાણાવા શ્રી હેમપુરી ભગવાનપુરી અતીત, થરાદ મઠ અને શ્રી મગનપુરી ગૌસ્વામી આંબાળાએ પોતાના હજારો કામ પડતા મૂકીને મારી મદદ કરવા માટે હર હંમેશ તૈયાર રહે છે. રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.